તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। અમદાવાદના કેળવણી ધામ ખાતે જળક્રાંતિના પ્રણેતા મનસુખ સુવાગિયા રચિત વિશ્વ પ્રેરક જળક્રાંતિ ગ્રંથનું વિમોચન કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને શિક્ષણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયું। 1972થી શરૂ થયેલા જળ સંકટે 90ના દાયકામાં ચરમસીમા ગાંઠી, જ્યારે કૂવા, ખેતરો સુકાઈ ગયા અને ગામડાઓમાં પીવાના પાણી માટે ટેન્કરો પાછળ લાંબી લાઈનો લાગી। આવા વિકટ સમયે માત્ર 11 ધોરણ અભ્યાસ કરેલા કિસાન પુત્ર મનસુખભાઈએ ગામ દીઠ 5 થી 51 ચેકડેમ તળાવો બનાવવાની નવી સસ્તી અને 100 વર્ષ ટકાઉ ડિઝાઇન સાથેની યોજના ઘડી। 28 વર્ષના જળરક્ષા તપ પછી તેમણે ધુમલીના તપોવન વિદ્યાપીઠમાં 97 દિવસમાં 225 પાનાનો આ ગ્રંથ લખ્યો, જેમાં જળતત્વ, વરસાદ, નક્ષત્ર, ભૂગર્ભ જળ, જળરક્ષાના મોડેલો અને આધ્યાત્મિક પ્રકરણોનો સમાવેશ થાય છે। 20 વિદ્વાનોએ આ ગ્રંથને વિશ્વ પ્રેરક જળ વિજ્ઞાનનો સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો। આ પ્રસંગે મનસુખભાઈનું જળક્રાંતિ, ગૌક્રાંતિ, આમ્રક્રાંતિ, પ્રાકૃતિક કૃષિ અને વ્યસન મુક્તિ જેવી યોજનાઓ માટે સન્માન કરવામાં આવ્યું। આમ તો 30 વર્ષનું જળરક્ષાનું કાર્ય કર્યું અને પહાડ ઉપર જ હું 97 દિવસ ત્યાં બેઠો અને લખ્યું અને પછી ઘરે આવીને એને વારે વારે વાંચવું પડે અને એમાંથી પાછા 5-7 પ્રકરણ નવાની અંતસ્ફૂર્ણા થઈ અને એવી રીતે 75 પ્રકરણનો 225 પાનાનો ગ્રંથ તૈયાર થયો છે। પાણી છે તો જ જીવન છે અને પાણી છે તો જ કૃષિ અન્નદાત્રી છે અને પાણી છે તો જ મધમાખીથી લઈને ગાયની સુરક્ષા છે। એટલે આમ તો જળરક્ષા છે ને એ એમ કે એક ઉદ્યોગ જીવન ધર્મ છે, પછી ઉદ્યોગ ધર્મ છે અને પરમ પર્યાવરણ રક્ષાનું પુણ્ય છે અને પરમ જીવદયાનું પુણ્ય છે। મનસુખભાઈ આજથી જ્યારે જળ સંકટ એક દેશની મહાન સમસ્યા હતી ત્યારે 28 વર્ષ પહેલાં એમણે આજે જામકા જેવા ગામમાં 51 ચેકડેમ અને તળાવો બનાવ્યા। ત્યારબાદ એમણે દેશના રાજ્યના અનેક ચેકડેમો બનાવ્યા છે અને જળ ક્રાંતિ સર્જી છે। ખુદ સચ્ચિદાનંદજીએ પણ એને જળ ક્રાંતિ ગ્રંથના પ્રણેતા કહ્યા છે। એવા મનસુખભાઈના જળ ક્રાંતિ ગ્રંથનું આજે વિમોચન છે। 1972થી જ્યારે સમગ્ર ગુજરાતમાં પાણીના વિકટ પ્રશ્નો ઊભા થયા હતા ત્યારથી એક લક્ષ્ય બાંધીને એવા મનસુખભાઈ સુહાગિયા કે ગુજરાતના ગ્રામ સુધી પાણી પહોંચાડવું અને ભવિષ્યમાં એ પાણીની સમસ્યા ન ઉદ્ભવે તેવા લક્ષ્યને લઈને 28 વર્ષ સુધી જેમણે તપ કર્યું તેવા વ્યક્તિ, તેવા લેખક એવા મનસુખભાઈ સુહાગિયા દ્વારા આજે જે પુસ્તક છે જળ ક્રાંતિ ગ્રંથ પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું છે। તે પુસ્તકનું લેખન મનસુખભાઈ સુહાગિયાએ કર્યું છે। તમને જણાવી દઈએ કે આજે આ કાર્યક્રમમાં જે કૃષિ મંત્રી છે તે રાઘવજી પટેલ અને શિક્ષણ મંત્રી મુળુભાઈ બેરા પોતે ઉપસ્થિત રહ્યા હતા। મનસુખભાઈ સુહાગિયા, જેને જન ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે, તેમના દ્વારા લખવામાં આવેલા પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં આજે આગેવાનો, સમાજના વડીલો અને નિકોલની આસપાસના લોકો, ખાસ કરીને અહીંયા સૌરાષ્ટ્રના આગેવાનો પણ જોડાયા છે। જળની જે સમસ્યા છે તેને દૂર કરવા માટે મનસુખભાઈ સુહાગિયાએ જે અથાગ પ્રયત્નો કર્યા છે, વર્ષો સુધી તપ કર્યો છે, તે તપને ક્યાંક ને ક્યાંક આજે માર્ગદર્શન મળી રહ્યું છે। કહેવામાં આવે છે કે આજે જે જળ ક્રાંતિ જે ગ્રંથ છે તે હવે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપશે। એવા પ્રેરક, વિશ્વ પ્રેરક એવા મનસુખભાઈ સુહાગિયા દ્વારા આજે લખવામાં આવેલું પુસ્તક હવે આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક જળની જે સમસ્યા છે તેને દૂર કરવા માર્ગદર્શન આપવાનું કાર્ય કરશે। મનસુખભાઈ સુહાગિયાની જો વાત કરું તો તેમણે અત્યાર સુધી 300થી વધારે ચેક ડેમો બનાવ્યા છે। ખાસ કરીને લોક ભાગીદારી, ગ્રામ ભાગીદારીને મળીને લોક ફંડ દ્વારા આજે એમણે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે। ખાસ કરીને જેને લઈને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ અત્યારે સતત પ્રયત્નો કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જળને લઈને ચિંતિત છે। સમગ્ર ગુજરાત માટે, દેશ માટે ક્યાંક ને ક્યાંક હવે જળની સમસ્યા આવનારા દિવસોમાં ન ઉદ્ભવે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન હર્ષ સુહાગિયા સાથે કમલેશ રોહિડા।